એક બાપના 3 દીકરા હતા. 3 દીકરાને ભેગા કર્યા. 3 દીકરાને ભેગા કરીને કહ્યું કે ભાઈ જુઓ, 3 વીઘો જમીન છે, 3 તારી 9 વીઘો જમીન છે, જુદી જુદી જગ્યાએ છે, અને તમે 3 છોકરા છો, બરોબર. હવે 2 જગ્યા એવી છે, 6 વીઘો જમીન એવી છે તો મમલક પાક પાકે છે, અને એક પાટ એવી છે તો હપુજું કશું પાકતું જ નહીં. હવે મારે ભાગ પાડીને તમને હાલવા છે, પણ હું શમના ભાગ પાડું, મને એ સમજણ પડતી નહીં. કેમના ભાગ પાડું? જો 3 વીઘો એકાદને આલું, જેને આલું એને અન્યાય થવાનો છે. હવે હું અન્યાય કરીને જો જઈશ તો હું કદાચ નરકમાં જઈશ, હું નરકમાં જઈશ. એટલે તમારી પાસે જો કોઈ એનો રસ્તો હોય તો તમે કાઢો, તો ગાય મરે નહીં અને રતન ન્યા કરે. એના પિતાએ છેડા 3 છોકરાને આપી દીધા. લો હવે આ 3 પ્લોટ છે, તમે તમારી રીતે કઈ ખતવો. મોટામાં મોટા દીકરાએ વિચાર કર્યો કે મારું હારું બાપ છે, બાપની ઈચ્છા છે, બાપ નરકમાં ન જાય એટલા વિચાર કર્યો. 2 મારાથી નાના છે અને 2 ભાઈને જે પાકે છે એ પ્લાટ આલી દઉં, અને જે પેલો ખંડેર પડ્યો બાવરિયા ઉગે તો કશું નહીં પાકતું એ હું લઈ લઉં. આ મગડ મથલ મહી ચાલે છે, 3નો બૈરો ભેગો થાય, 3નો બૈરો એકબીજાને વાતો કરે, જો હા પેલું આપણે લેજો, પેલું લેજો. હા, ના પાકે એ લેવાનું જ નહીં. કે 1 કલાક રગજગ માથાકૂટ ચાલી, કોઈ રસ્તો નીકળે નહીં. મોટાએ વિચાર કરીને અંતે ભાગ પાડીને કહ્યું ભાઈ જો પેલું નહીં પાકતું એ મને આલો, ના જે 2 પાકા છે એ તમે 2 જણા લઈ લો. પેલા 2 ખુશ થઈ ગયા. વિઠ્ઠલ મહારાજ પેલા 2 ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. અને જે નતું પાકતું એ પેલા એ લીધું. સમયનો વણો વીતતો વાર લાગતી નથી, અને તમારા કિસ્મત નું હોય કઈ જતું નથી. પણ ધીરજ ધરને ઓરે અધીરા. તારામાં જો ધીરજ હશે ને કંઈક છોડવાની જો તારામાં તાકાત હશે તો તને કોઈક બધું બહુ મળે એવું. બનવા સંજોગ બન્યું, જે નતું પાકતું અહીંયા આગળ બનવા સંજોગ બન્યું એવું 6 લાઈન ન્યા કર્યો. શું ન્યા કર્યું? 6 લાઈન રોડ પડ્યો. માપવા વાળા માપવા આવી ગયા. વિઠ્ઠલ મહારાજ હા, માટી કામ ચાલુ થઈ ગયું, મપાઈ ગયું બરોબર કમ્પ્લીટ. પેલાનું 3 વીઘો 6 લાઈનના ટચો ટચ આવી ગઈ. કરોડો રૂપિયા જેની કિંમત ઉપજી ગઈ, કરોડો રૂપિયા જેની કિંમત ઉપજી ગઈ, એની કિંમત વધી ગઈ. વિઠ્ઠલ મહારાજ પણ એ વિચારવા જેવું એટલું ખરું કે ભાઈ જમીન રોડ ઉપર આવી જાય તો એની કિંમત આવી જાય, ઘર રોડ ઉપર આવી જાય તો એની કિંમત વધી જાય કે ના વધી જાય? રોડ ટચ હોટલ આવી જાય તો એની કિંમત વધી જાય, રોડ ટચ પેટ્રોલ પંપ હોય તો એની કિંમત વધી જાય. બધું રોડ ઉપર આવે તો એની કિંમત વધી જાય. પણ માણસ જો રોડ ઉપર આવી જાય તો એની કિંમત ઘટી જાય. બધાની કિંમત વધે, પણ માણસ જો રોડ ઉપર આવી ગયો તો કિંમત ઘટી ગઈ. સમજી લેજો. એ નથી સમજાતું કે આવું કેમ થાય છે, એ નથી સમજાતું આવું કેમ થાય છે. નથી દીઠું સૂકું તણખલું ઓલી કામ ધેનું ગાય ને, લીલા છમ ખેતરો ઓલે આખલા ચરી જાય છે. મને એ નથી સમજાતું આવું કેમ થાય છે. ઓલી કામ ધેનું ગાય ને કોઈ હુકું તણખલું રાખવા તૈયાર નહીં, અને પેલા આખલા હારા કશાય કોમમાં ના આવે, લીલા છમ ખેતરો બેઠો ચરી જાય છે. મને એ નથી સમજાતું આવું કેમ થાય છે.
અહીં એવો અન્યાય છે, એવો અન્યાય. પણ કુદરત જે કરતો છે એની ગણતરી પ્રમાણે કરતો હોય છે. વિઠ્ઠલ મહારાજ એની ગણતરી તો કંઈક હશે ને હશે. હું હવારોનો આ બધા શ્યામળામાં ફરું છું. વિઠ્ઠલ મહારાજ ડોંગેરો બધા હુંઈ ગઈ, કંઈક ને ઉગી ગઈ, કંઈક ને એટલો બધો બગાડ છે. દરેક વસ્તુનો બગાડ છે, દરેક વસ્તુનો બગાડ. જેને હપુજી ડોંગેર ના પાકીએ રડે છે. મહારાજ વના ઉપર અમારે 12 મહિના ચોખા ખાતા હતા, પણ આ ડોંગેરો પડી ગઈ. વરસાદે બગાડ કર્યો, વરસાદે બગાડ કર્યો. એક બેનના ઘરવાળા મને નેકરી કે તું રડીશ નહીં, પછી કે એણે જે કર્યું એ બરોબર કર્યું છે. મેક્સમ બરોબર કર્યું છે. શું મારા ચોખા હતા 12 મહિનાના, હું ચોખા ભરી મેલતો હતો, પણ બપોર 12 વાગ્યા લગીને ખીચડું રખડે. આ હવે સમજાયું એને. આ તને સમજાવવા હાતું કે એક અનાજની કેટલી કિંમત છે. તમારા ઘરમાં બપોર 12-1 વાગ્યા લગીને ખીચડા રખડતો હતો. આ એટલે તમને આ એની કિંમત કરાવવા હાતું એને આ જુક્તિ કરવી પડે. હજુ સમજવા જેવું ખરું. વાસી વધે નહીં, કૂદતા ખાય નહીં. જે છે એની જો કિંમત કરતો આવડી જાય તો લહેર છે, લહેર. પણ આવડતું નથી. માણસ રોડ ઉપર આવી જાય, એની કિંમત ઘટી જાય, બધાની કિંમત વધી જાય, અને માની કિંમત ઘટી જાય. વિઠ્ઠલ સમજવા જેવું ખરું. એની જે કઈ ગણતરી છે, એનું જે કંઈક આયોજન છે, આયોજન એનું જબરજસ્ત કંઈક ચાલી રહ્યું છે. એનું આયોજન કંઈક ચાલે, અને એના આયોજન પ્રમાણે જો તમારું જીવન નહીં હોય તો બરબાદ થઈ જતા વાર નહીં લાગે. ભાઈ સૌ પ્રથમ પહેલા એના આયોજનને ઓળખી જાઓ કે આ આયોજન છે, એની પાછળ કંઈક કારણ હશે, અને આયોજન પ્રમાણે એના ઈશારાને જે સમજી ગયા એનો બેડો પાર થઈ. એક હા, ચેતતા નર સદા સુખી. અહીં જાગતા રહેવાની જરૂર છે. જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલાએ જન્મ ગુમાયા. ખરું. પરમાત્માએ કોઈને કશો અન્યાય કર્યો નથી. બધાને કીડીને કણ, હાથીને મણ આપ્યું છે. પણ અહીંયા માણસ જેને જ્યારે પોતાનું ધાર્યું નહીં થતું ત્યારે એને દુઃખ થાય છે. અહીંયા આપણું ધાર્યું નહીં થતું તારે અહીંયા આપણને દુઃખ. આપણું ધાર્યું નહીં થતું એનું ખરું કે નહીં? પણ એના આયોજનની અંદર કંઈક તો હશે ને હશે. પણ એની મરજી મુજબ જે ચાલે ને એને ક્યારેય ખોટ જતી નથી. કદાચ જો આપણને નુકસાન ગયું હોય તો એના આયોજન પ્રમાણે જો કદાચ આપણને નુકસાન ગયું હોય તો આપણે થોડીક જે આપણે જીવન જીવવાની શૈલી છે એને ખાલી રીત બદલવાની જરૂર છે. થોડીક રીત બદલીએ એટલે તરત એના આયોજનમાં આપણું સેટિંગ થઈ જાય કે ના થઈ જાય? વિઠ્ઠલમાં થઈ જાય ને. તાડું ખીચડું ખાતા હોય તો પડી મેળવાનું, થોડું ગરમ ખાવાનું, તો આ બીમારીઓ ઓછી થાય. બીમારીઓ ઓછી થાય. પણ આપણે એના વિરુદ્ધના ખોરાક જો ખા કરીએ ને બળદેવ, તો થાય કે ના થાય? સારું, તારે હવે ખાટલા ધારીને પડ્યા રહેવાનો સમય નથી. એનું આયોજન ચાલી રહ્યું છે. એના આયોજનની અંદર તમે જો નહીં આવો તો એક દાડે નમાલા થઈ જવું પડે. હવે ખાટલા ધારીને પડ્યા રહેવા જેવું નથી. હવે આવકને વધારો કરવી પડશે. તો કઈ રીતે આવક વધે એ તરફ આપણે જવું પડશે કે નહીં જવું પડે? હમણે અમારે એક જગ્યાએ ભજન હતું, ભજન વિઠ્ઠલ મહારાજ, જો તમને ખબર હોય તો. અહીંયા આગળ ભજન હતું ને અમે ઉતર્યા ને ત્યારથી અહીંયા આગળ એક ફૂલકા ફૂલાડવા વાળું ફૂલકા લઈને વેપાર કરવા ઉભેલો. એ ફૂલાડીને આલે જ જાય. ઓહો, હું ઉભો રહ્યો ત્યાં સુધી 550 ના તો મેં ગણ્યા એના ફૂલકા.
બર્યા વધારે ને 550 બી 150 રૂપિયા એને નફો કાઢ્યો છે કે નહીં કાઢ્યો? વિઠ્ઠલ તમારા જ ઘરોમાં પેલા 150 વાળા લઈ ગયા, પણ આપણને આ ધંધા ના આવડ્યા. હવે રીત બદલવી પડશે, ધંધા બદલવા પડશે. એના આયોજનની અંદર આપણે સેટ થવું પડશે. ટ્રેનની મુસાફરી હોય, ભલે ભીડ હોય, ચિંતા કરવા જેવી નથી. ભીડમાં એક વખત ચઢી જાઓ, એમ જે થાય ચઢી જાઓ. આગળ ઉતરવા વાળા તો કોક છે જ, અને ઉતરે એટલે જગ્યા થવાની જ છે. અને બધાય કઈ બેહી રહેવા હતું મય નહીં આયા. બધાય બેહી રહેવા માટે આયા નથી. હમણાં કોક ઉતરશે, તરત જગ્યા મળશે. પણ ભીડ જોઈને આ તો જો પાછા પડ્યા તો ગાડીઓ જતી રહેવાની. અને ગઈ કે ના ગઈ? ગઈ ને વિઠ્ઠલ. એટલે ના જાય એના માટે જે પરમાત્માને જે એનું જે આયોજન છે, આયોજનમાં કોઈ જણ પણ જાતની મિસ્ટેક કર્યા જેવી નથી, કોઈ પણ જાતની ખોડ કાઢ્યા જેવી નથી. હા, આપણે આ એનીમાં સેટ થવું પડશે, સેટ. અને જો સેટ નહીં થઈએ ને, જે સેટ ના થયા એ ગયા, જે સેટ ના થયા એ ગયા. હવે પરમાત્માએ કોઈને ગરીબ રાખ્યા નથી, કોઈને ભૂખ્યા હુંવાડવા માટે એ તૈયાર નથી. બધાને જમાડી ન દેવો જમવાનો છે, કોઈને ભૂખ્યો રાખતો નથી. પણ આપણે આરહ કરીએ છીએ. આનું શું? રોનના ઝાડ નીચે એક ભાઈ ઊંઘી ગયેલો, આડો પડેલો, ખાલી આડો પડ્યો, ફર્સ્ટ ક્લાસ પાક્કું રોયણું એની ડ્યુટી ઉપર પડ્યું. તારે એને વિચાર કર્યો, શું સારું, ભગવાનની મરજી તો જુઓ કે મારા માટે રોયણું ફર્સ્ટ ક્લાસ પકવીને મારી ડ્યુટી ઉપર એને મૂકી આલ્યું. પણ હવે મારે તપાસવું છે કે એને મારા હાથું રોયણું આલ્યું છે કે ચમનું છે, લાય જોવા. બરોબર? હા. એટલે રસ્તે જવા વાળો એક ભાઈ હતો, એને બોલાય, કયા વાત કહું કે બોલો કે આ રોયણું છે ડ્યુટી ઉપર મારે પડ્યું હશે, મારે મોઢા મિલ્યા. રસ્તે જવા વાળાએ કહ્યું, હારા આટલો બધો આરહું તારી ઉપર પડ્યું છે, તારી નજીક પડ્યું, બસ ખાલી આમ હાથ લાંબો કરીને લઈને આમ મૂકવાનું જ છે, એટલી તને આરહ છે? આટલું બધું નજીક લાવી આલ્યું તોય હજુ અને મોઢા મેલવામાં એ પાછું ફેસિલિટી માગે કે તાર આટલે મેલી આલ્યું, તાર મોઢામાં ના મેલી આલે. માણસ આટલો બધો આળસુ બનતો જાય છે, આટલો બધો આળસુ બનતો જાય છે. એટલે તમારી પાસે જે છે ઓછું નહીં, એને ઓછું આંકતા નહીં, એને ઓછું આંકતા. હવે જીવનને બદલો. બહુ વ્યસનમાં પડી ગયા હોય તો વ્યસન કાઢો. 50 રૂપિયાના તો દાડામાં મસાલા ખાઈ જતા હોય એમાં થોડા ઓછા કરો, આયોજનમાં આવો. હવે તમારું આયોજન બનાવો. અને જેની પાસે આયોજન નહીં હોય ને ભૂખે મરી જવાના. આયોજન જોવું છે અને આયોજન પ્રમાણે જીવન બનાવવું પડશે. અત્યાર લગીને આપણે આયોજન વગર જીવતા હતા, જેમનું આવ્યું એમનું જીવતા હતા, જેમનું ખાધું પીધું. હવે જેમનું ખાધું પીધું નહીં, ખાવા જેવા જ ખોરાક ખાવા પડશે. ના પચે એવા ખોરાક હોય તેના આઘા કાઢવા પડશે. ખોરાક ને અઠવાડિયાના મેનુ તમારે રાખવા જ પડશે. બહુ મસાલા ખાતા હોય ઓછા કરવા પડશે. બહુ ઘૂંટો લેતા હોય તો હપુજાય બંધ કરવા પડશે કે નહીં કરવા પડે? બળદેવ ઘૂંટો ગાળવા વાળા છાપરીઓ પડી રહેતા હતા. આજે એ બબે મારના બનાવીને રહેતા થઈ ગયા, અને બબે મારના હતા એ છાપરીઓમાં આવી ગયા. આવી જાય કે ના આવી જાય? આ બધું વારી જોડીને તો જાય છે, ચમનું જાય છે. આપણે આલી આવીએ છીએ, આપણે પેલામનો વાંક નહીં.